જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, સનાતન ધર્મનું સ્વરૂપ અને તેનો એક અર્થ આપણે આ અગાઉના વિડીયોમાં જાણ્યા. આજે આપણે સનાતન ધર્મનો એક બીજો અર્થ જાણીએ. સનાતન ધર્મ અનાદિ અને અનંત છે, કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈ અને સૃષ્ટિ પ્રલય સુધી તે વિદ્યમાન રહે છે. તે સનાતન એટલા માટે નથી કે તે સનાતન ઈશ્વર દ્વારા સ્થાપિત છે, પરંતુ તે પોતે પણ સનાતન અથવા નિત્ય છે અને તે પ્રલય સુધી અસ્તિત્વમાં રહેશે. પ્રલય પછી પણ તે નષ્ટ થતો નથી, પરંતુ ગુપ્ત સ્વરૂપે ત્યારે પણ તે અવસ્થિત રહે છે અને પુનઃ સૃષ્ટિની સાથે જ તે લોકોની રક્ષા અને ઉન્નતિ કરવા માટે પ્રગટ થાય છે. મિત્રો, વ્યાકરણની દ્રષ્ટિએ આ બીજા અર્થનો બોધક કર્મધારય સમાસ છે, જેના અનુસાર સનાતન ધર્મ આ પદનો વિગ્રહ થાય છે સનાતનશ્ચાસૌ ધર્મશ્ચ, એટલે કે સનાતન સ્વરૂપે રહેતો ધર્મ. પ્રિય દર્શકો, આનો અર્થ એ નથી કે બીજા ધર્મો ખોટા છે. તેના વિરુદ્ધ અમારો તો આ મત છે કે બધા ધર્મો કોઈને કોઈ રીતે મનુષ્યને અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે છે, પરંતુ તેઓ કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા સ્થાપિત થયેલા હોવાથી સમય સાથે નષ્ટ પણ થઈ જાય છે. જ્યારે સનાતન ધર્મ જ એવો છે કે જે સૃષ્ટિકાળમાં સમગ્ર રચનાને ઉન્નતિ તરફ પ્રેરિત કરે છે, પ્રલયમાં સૂક્ષ્મ સ્વરૂપે રહે છે અને આગામી કલ્પમાં ફરી પ્રગટ થાય છે. હવે પછી આપણે ત્રીજો અર્થ હવે પછીના વિડીયોમાં જોશું. અસ્તુ. હર હર મહાદેવ. નમશ્ચંડિકાય.